જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના ચોરવાડ મુકામે વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના ચોરવાડ ખાતે જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા 89 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા તથા ચોરવાડ શહેર ભાજપના પ્રમુખ મંથનભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શહેર ભાજપની ટીમ, યુવાનો, ચોરવાડ શહેરના ગામજનો તથા વેપારી લોકોએ હાજર રહ્યા હતા। ચોરવાડ નગરપાલિકાના આઇકોનિક રોડ અને અન્ય વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યોમાં વિસ્તારના પ્રજાજનો માટે સુખદ અને આરામદાયક જીવન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે। સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ તરફના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિમલ રાય કુંડલિયા। આજ રોજ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોરવાડના વિકાસ કામો માટે 700 કરોડ 750 લાખ રૂપિયા મંજૂર કરેલ છે, જેમાં બાયપાસથી આ બાયપાસ સુધીનો રસ્તો આઇકોનિક રોડ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર છે એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ ગામના લોકોને મળવાની છે। જે કંઈ રકમ મંજૂર થઈ છે એના સારામાં સારા વિકાસ કામો થવાના છે અને ચોરવાડની પ્રજાને ખૂબ જ ઉપયોગી કામો થવાના છે।